ઓકે, હવે અહીંયા ધ્યાન આપીએ તો આના એમસીક્યુ પર સમજીએ કે લાસ્ટ ટાઈમ મેં તમને થિયરિટિકલ હિન્ટ બતાવી દીધી હતી. હવે અહીંયા એમસીક્યુ માં ફર્સ્ટ એમસીક્યુ છે અર્ધવાહકમાં શું હશે ભાઈ, મને કહેશો ફટાફટ આન્સર આપતા. 0 કેલ્વિન ઇલેક્ટ્રોન નહીં હોય એ ઓપ્શન. 0 કેલ્વિન તાપમાને કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી, કારણ કે બધા બંધિત અવસ્થામાં હોય. તો આનો આન્સર એ રાઈટ થશે. ઠીક છે. કયું છે? અંતર્ગત અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાથી વાહકતા વધે. બરોબર, અશુદ્ધિ ઉમેરો તો વાહકતા શું થશે? વધશે. નેક્સ્ટ એનાથી બતાવ્યું જર્મેનિયમ સ્ફટિકની વાહકતા કઈ રીતે વધારી શકાય. તો જો તમને યાદ હશે તો ત્રણેય મેથડ આવશે. તાપમાન વધારીને, અશુદ્ધિ ઉમેરી, કે ડોનર કે એક્સેપ્ટર ગમે તે ઉમેરીને વધારી શકાય. તો ત્રણેય આવશે. અહીંયા સ્પીડમાં સમજતા જજો. પી પ્રકારનો અર્ધવાહક કોણ બનાવી શકે ભાઈ? ફોસ્ફરસ. કોણ આવશે? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ આવે. ડી ઓપ્શન. તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ આમાં, ભૂલો ના કરતા. નિરપેક્ષ શૂન્ય તાપમાને અવરોધકતા કેવી હોય છે ભાઈ અર્ધવાહકની? અનંત હોય, મતલબ કે ઇલેક્ટ્રોન હોય જ નહીં. તો એ કન્ડિશનમાં અવરોધકતા વધુ હશે, તો અનંત જોવા મળશે. અર્ધવાહકની અવરોધકતાનો તાપમાન ગુણાંક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. ઋણ હોય છે. ઋણ હોય. ઠીક છે. પી પ્રકારના અર્ધવાહકમાં તમને જો પી પ્રકારનો અર્ધવાહક આવ્યો એટલે આ કન્ડક્શન બેન્ડ, આ વેલેન્સ બેન્ડ. અને પી પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિના પરમાણુ અહીંયા હોય તો વેલેન્સ બેન્ડ અને એક્સેપ્ટર એ બે નજીક નજીક હોય. બરોબર છે. તો અહીંયા તો તમને લોકોને ખ્યાલ આવી જશે ને, એક્સેપ્ટર અને વેલેન્સ બેન્ડ એકબીજાની નજીક હશે. ઓપ્શન જે આવતો હોય એ પ્રમાણે. એન પ્રકારના અર્ધવાહકમાં કન્ડક્શન બેન્ડ અને ડોનર એકબીજાની નજીક હશે. એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન પ્રવાહ અને હોલ પ્રવાહનો ગુણોત્તર 7:4 છે. ઇલેક્ટ્રોન અને હોલના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર 5:4 છે. તો સંખ્યા ઘનતાનો ગુણોત્તર કેટલો? ડ્રિફ્ટ વેગનું શું? જો અહીંયા તમને પ્રવાહનો ગુણોત્તર આપ્યો છે I/E/IH, જે હોય ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર આપ્યો છે VE/VDH, અને છેલ્લે આપ્યો છે સંખ્યા ઘનતાનો ગુણોત્તર NE/NH. એ માંગ્યો છે. શું કરી શકીએ ભાઈ? I/A is equal to NeVD. ગુડ. I/A NeVD. હવે I proportional to N into VD, then N proportional to I/VD. યુઝ કરી લેજો આ મેથડ. તમે લોકોને આઈડિયા આવી જશે. આમાં કઈ બીજું છે નહીં. જર્મેનિયમ સ્ફટિક કયા પ્રકારના બંધ હોય? સહસંયોજક હોય. સહસંયોજક એટલે કોવેલેન્ટ કહીશું આપણે. નેક્સ્ટ એનાથી આગળ જોઈએ. જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે તો અવરોધ, અર્ધવાહકને ગરમ કરીએ તો શું થશે? ઘટે. બરોબર. કારણ કે એમાં ઇલેક્ટ્રોન છૂટા પડવા માંડે એટલે વાહકતા વધવા લાગશે, અવરોધકતા ઘટશે. બોલો અહીંયા આમ સિમ્પલ ક્વેશ્ચન સેમ તમે લોકો જોઈને વાંચીને આન્સર કહી શકો. શું થશે? વધશે. અર્ધવાહકમાં. હવે અહીંયા બતાવ્યું છે વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ફોરબિડન ગેપ કેટલો હોય છે? આવરે અર્ધવાહકમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો. ઓછો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો. એક આવે. કારણ કે આ 5 થી વધારે છે, આ કિલો છે, આ મેગા છે, તો કેટલો આવશે? 1 હશે. નેક્સ્ટ હવે કયું છે? અહીંયા ધ્યાન આપજો. મુક્ત ઇલેક્ટ્રોનની મોબિલિટી હોલની મોબિલિટી કરતા વધુ છે. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન એક ગતિ ઉર્જા વાળો મુક્ત ઇલેક્ટ્રોન છે, બંધિત ઇલેક્ટ્રોન છે એને હોલ કહેવામાં આવે છે. તો આપણે કયો આવશે ઓપ્શન? સી ઓપ્શન. ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. બરોબર. બંધિત હોય એને વધારે જરૂર પડશે. ઠીક છે. હવે એનાથી આગળ સમજીએ. અર્ધવાહકની કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન ખાલી જગ્યા કહેવાય છે. મુક્ત કહેવાશે. કન્ડક્શન બેન્ડમાં જતા રહે ને એ મુક્ત કહેવાશે ને. તમને ખ્યાલ આવી જશે. વેલેન્સ થી કન્ડક્શનમાં જતા રહે એ મુક્ત ઇલેક્ટ્રોન આવશે. જો અંતર્ગત અર્ધવાહકમાં બોરોન કે અશુદ્ધિ ઉમેરવામાં આવે, પી પ્રકારનો અર્ધવાહક. ઠીક છે. પી પ્રકાર. સુવાહકમાં કયા પ્રકારના બંધ હોય છે? તો હમણાં જ આવી ગયું ભાઈ. સુવાહકમાં આયોનિક આવશે. સુવાહકમાં આયનિક આવે અને અર્ધવાહકમાં કોવેલેન્ટ આવશે. 300 કેલ્વિન ટેમ્પરેચર રાખી સંખ્યા ઘનતા આપી છે. આ કોની? શુદ્ધ અર્ધવાહકની સંખ્યા ઘનતા છે ઇલેક્ટ્રોન હોલની, એટલે Ni આપ્યો છે. ઇન્ટ્રિન્સિક અર્ધવાહક છે. ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેરીએ તો હોલની સંખ્યા ઘનતા NH આપ્યો છે. અને ઇલેક્ટ્રોનની માગી છે માઇનોરિટી ચાર્જ કહેવાય. તો Ni² is equal to Ne into NH. તો Ne is equal to Ni² by NH. બંને ડેટા આપ્યા છે. તમે લોકો મૂકી દેજો, જવાબ આવી જશે એક રિલેશનમાં. બીજું કોઈ વધારે નથી. ધ્યાન રાખજો, આ ટાઈપની પેટર્ન આવડવી જોઈએ.
ચલો હવે નિરપેક્ષ શૂન્ય તાપમાને અંતર્ગત અર્ધવાહક ની વાહકતા કેટલી હોય ભાઈ? 0 વાહક કારણ કે અંતર્ગત એટલે શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકમાં બધા ઇલેક્ટ્રોન બંધમાં ગોઠવાઈ ગયા હોય એટલે એની વાહકતા હોય જ નહીં, એટલે 0 આવશે. જો તાંબાના ટુકડા અને જર્મેનિયમના ટુકડાને, તાંબાનો ટુકડો વાહક છે તો વાહક હોય તો એને ગરમ કરીએ તો ઇલેક્ટ્રોન ને વહેવા માટે અવરોધ વધી જશે, તો અવરોધ વધશે. એનો મતલબ વાહક માટે અવરોધ વધે. ટેમ્પરેચર અહીંયા ઠંડુ કરવાનું છે, મારી ભૂલ છે, ઠંડુ કરવાના હોય. તો જેમ વાહકની વાત કરીએ તો તાંબુ એક વાહક છે અને વાહકને આપણે ઠંડુ કરતા જઈએ દોલનો બંધ થઈ જશે અને દોલનો બંધ થશે તેનો અવરોધ શું થવા લાગે? ઘટવા લાગે. તો વાહક માટે ઘટે, વાહક માટે આર ઘટે છે ટેમ્પરેચર ડિક્રીઝ કરતા, અને ટેમ્પરેચર ડિક્રીઝ કરતા અર્ધવાહક માટે શું થશે? વચ્ચે માટે અવરોધ વધે છે. તમે આમાંથી ઓપ્શન સેટ કરો, તમને ખ્યાલ આવશે. બરોબર, તો ક્લિયર થઈ જવું જોઈએ. નેક્સ્ટ હવે સેમ સિચ્યુએશનમાં આ રિલેશન બતાવ્યું છે, તમને મહત્તમ આટલી ઉર્જા આપી છે અને તરંગ લંબાઈ શોધવી છે. તમારી સામે સીધું ઇક્વેશન આવે, E બરાબર કયું સૂત્ર આવે? hc/λ. hc/E લેમ્બડા યુઝ કરી લેજો, તમને લેમ્બડા મળી જશે જે આવતો હોય. આ બધા દાખલાઓમાં વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી. ગેલિયમ આર્સેનાઇડ શું છે ભાઈ? મિશ્રિત અર્ધવાહક છે. બરોબર. પછી અહીંયા મેં તમને હમણાં જ વાત કરી સંખ્યા ઘનતાની, હવે જવા દઉં છું, આમાં ટાઈમ જતા 1 જ મિનિટ. અહીંયા જો 10^13 છે, આ 10^12 છે, આ વધારે કહેવાય કે નહીં? ઇલેક્ટ્રોન વધારે છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, તો એ કયા પ્રકારનો હશે? n પ્રકારનું. બોલો વાહક માટે એનર્જી ગેપ કેટલી હોય? 0 ઓવરલેપ થયા હોય એટલે કેટલી હશે? 0 જોવા મળશે. પી પ્રકારનો અર્ધવાહક કેવો છે? મેં તમને કોન્સેપ્ચ્યુઅલી વાત કરી, તટસ્થ હશે, દ્રષ્ટિએ તટસ્થ હશે. એસઆઈ માં ડોનર અશુદ્ધિ ઉમેરવામાં આવે તો ડોનર અશુદ્ધિ એટલે કઈ થશે? પેન્ટાવેલેન્ટ. ઠીક છે. પછી કોની ગેપ વધારે હશે? તો અવાહકની સૌથી વધુ, પછી અર્ધવાહક અને છેલ્લે વાહક આવશે. બરોબર, તમે લોકો સેટ કરી શકો, આમાં જે થતું હોય એનાથી કોઈ મોટો પ્રશ્ન નથી. જર્મેનિયમની વાહકતા ક્યારે ઘટે? તો મેં તમને હિન્ટ તો પાઈ હતી ભાઈ, જર્મેનિયમની વાહકતા ઘટાડવી છે તો ટેમ્પરેચર ઘટાડતા જર્મેનિયમની વાહકતા શું થશે? ઘટશે. બાકી વધુ કરતા વધશે. હવે અહીંયા તમને કહ્યું છે આ કયા પ્રકારનો અર્ધવાહક છે ભાઈ? તો અહીંયા મેં તમને કીધું તું નજીક હોય એટલે પી પ્રકારનો અર્ધવાહક વેલેન્સ બેન્ડની નજીક હશે. તો કયા હશે? પી પ્રકારનો. પછી અર્ધવાહકનો એક ટુકડો વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડેલો છે. ટેમ્પરેચરનો વધારો કરતા અવરોધ શું થાય? હમણાં બધા ક્વેશ્ચન રિપીટ કર્યા અવરોધનો, ટેમ્પરેચર સાથેના રિલેશન તમને આવડશે. બરોબર, તો તમે જાતે ટ્રાય કરી શકો છો. પી પ્રકારના અર્ધવાહકમાં 0 કેલ્વિન તાપમાને શું હોય ભાઈ? હોલ હશે, થોડાક ઇલેક્ટ્રોન નહીં હોય. હા, કારણ કે પી પ્રકારમાં થોડા હોલ હશે પણ ઇલેક્ટ્રોન બધા બંધમાં બંધ હશે, તો એટલા માટે થોડાક હોલ હોય પણ ઇલેક્ટ્રોન હોતા નથી. હવે આવ્યું છે ઘન મીટર દીઠ સંખ્યા ઘનતા આપી છે, સાઈઝ આટલી આપી છે, તો સ્ફટિકમાં રહેલા હોલની સંખ્યા કેટલા? શુદ્ધ અર્ધવાહક છે એટલા માટે ઇલેક્ટ્રોનની અને હોલની સંખ્યા સમાન હોય, અને ટોટલ સંખ્યા જે આપી છે એ 6n×10⁻19 પ્રતિ મીટર ક્યુબ છે. તો આપણે ટોટલ વોલ્યુમ શોધી કાઢીએ. ટોટલ વોલ્યુમ કેટલો છે? 1×1×2 સેન્ટીમીટર ક્યુબ. એને મીટર ક્યુબમાં કરું તો 2×10⁻6 મીટર ક્યુબ થાય. આટલું વોલ્યુમ છે. તો ટોટલ જે સંખ્યા આવી છે એ કેટલી કહેવાય? સ્મોલ n × v થાય. સ્મોલ n × v. તો સ્મોલ n તમે અહીંથી લખી દો, v અહીંથી લખી દો, જવાબ આવી જશે. હવે સેમ કન્ડિશન મેં તમને કહ્યું હતું ni² બરાબર ne nh, ટ્રાય કરી લેજો, જાતે આવશે આન્સર. બરોબર. હવે ટોપિક ચેન્જ થાય છે. જંક્શન, ડાયોડ અને ડાયોડના પ્રકાર વિશે વાત કરીએ છીએ. અહીંયા સમજતા જજો. પહેલા મને કહેશો ફિલ્ટર વગર રેક્ટિફાયર થી મેળવેલ જે પ્રવાહ છે એને શું કહેવામાં આવશે? બદલાતો ડીસી પ્રવાહ. બદલાતો ડીસી પ્રવાહ, વધઘટ વાળો ડીસી પ્રવાહ હોય. ઠીક છે. અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં આરએમએસ નું મૂલ્ય, તો હવે એક વસ્તુ મને કહેશો, એસી આરએમએસ કેટલું? ઓછું હશે એના. અને ડીસી આરએમએસ કેટલું? VM/√, સોરી, ડીસી આરએમએસ એસી આરએમએસ થાય VM/√2 થશે. અને આ કેટલું થાય? ડીસી માં તરંગ માટે VM/π થાય, અને ટોટલ માટે પૂર્ણ તરંગ માટે VM/π. તો તમે લોકો જોઈ શકો છો આ VM/3.14 અને આ VM/1.41 કોણ વધારે છે? આ વધારે છે. આરએમએસ ડીસી. ખબર પડી? સમજાવવું છે? ખ્યાલ આવી ગયો સર.
યાદ રાખજો પોઈન્ટ આગળ જતા ઉપયોગમાં ક્યાંક ના ક્યાંક આવે તો ખબર રહે. જેના ડાયોડ્સ નો ઉપયોગ થાય છે રેગ્યુલેશન રેગ્યુલેશન માટે. રેક્ટિફાયર માં ફિલ્ટર પરિપથ શેના માટે થાય? ડીસી ઘટક ડીસી ની અંદર એસી ઘટકો દૂર કરવા માટે. હમ. ડીસી ની અંદર એ વધઘટ વાળા એસી એ ઘટકો option. છે એને દૂર કરે છે. ડેપ્લેશન લેયર ની પહોળાઈ કેટલી હતી? 0.5 માઇક્રોન. 0.5 માઇક્રોમીટર. ઠીક છે, ગુડ. સોરી, એ option 0.5 થશે. માઇક્રોમીટર થશે. પીએન જંકશન ડાયોડ ને બનાવવા માટે સિલિકોન વપરાય. બોલો, સિલિકોન ની બેરિયર ઊંચાઈ યાદ આવી જોવો. 0.7. અને જર્મેનિયમ ની 0.3 હતી. આઈ થિંક 0.7 અને 0.3 હતી. તમે લોકો જોજો, કદાચ મારી ભૂલ ના થતી. આમાં તો 0.7 જ છે. તમારા લોકોને લખી રાખવાનું મેં કહ્યું હતું આ બધું, જેથી કરીને યુઝ થતા ખબર પડે. ચલો, અહીંયા કીધું છે ફોરવર્ડ વોલ્ટેજ નું મૂલ્ય 0.5 થી 0.7 કર્યું છે. પરિણામે પ્રવાહમાં આટલો ફેરફાર આવ્યો. તો ફોરવર્ડ નો અવરોધ કેટલો? ફોરવર્ડ નો અવરોધ શું કહેવાય? ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ. આર બરાબર, તો બેનો ડિફરન્સ લઈ લો એટલે કેટલો થાય? 0.2 થાય. અને આઈ છે 10 ની માઇનસ 3. ફાઇનલી ચેક કરો, 200 એમ્પિયર નો જવાબ આવી જશે. આ 200 ઓહ્મ અવરોધ મળશે. હવે અહીંયા તમને કયો ફોરવર્ડ બાયસમાં? ફોરવર્ડ બાયસમાં એક વસ્તુ ધ્યાન આપો, જે લોકો કન્ફ્યુઝ હોય પહેલા તો એ ક્લિયર કરે કે ફોરવર્ડ બાયસમાં તમને ખબર હોવી જોઈએ કે પી પ્રકારનો અર્ધવાહક પોઝિટિવ સાથે એન પ્રકારનો નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ નો અર્થ એવો નહીં ધન હોવો જરૂરી છે, પણ અહીંયા વોલ્ટેજ નું મૂલ્ય વધઘટમાં હોવું જોઈએ કે પી પ્રકારનો અર્ધવાહક વધારે વોલ્ટેજ સાથે, એન પ્રકારનો અર્ધવાહક ઓછા વોલ્ટેજ સાથે. તમે લોકો જોઈને મને કહી શકો છો. ચોથો આવશે. D4 તો જો અહીંયા 0 અને -2 છે, તો આ વધારે છે. 0 વધારે છે, -2 ઓછો છે, તો ઋણ ઓછા સાથે જોડેલો છે અને ધન છે એ વધારે સાથે જોડેલો છે. એનો મતલબ આ ઓપ્શન રાઈટ થશે. પછી પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ કેવું હોય ભાઈ? કેવું હશે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં? પલ્સેટિંગ વોલ્ટેજ હોય, એક દિશાવી, વધઘટ વાળું હોય છે ને. ચલો, હવે ડેપ્લેશન લેયરમાં શું હશે? આયનો સ્થિર આયન. સ્થિર આયન હોય છે. ઠીક છે, સ્થિર આયનો જોવા મળશે. પછી અહીંયા બતાવ્યું છે પીએન જંકશન ને પી વિભાગને ગ્રાઉન્ડ કર્યો છે, એન વિભાગને -2 આપ્યો છે. જો પી વિભાગને અહીંયા હમણાં જ કહ્યું હતું એ જ પ્રકારનો પી વિભાગ છે, ફોરવર્ડમાં છે એટલે. હા, તો એને ગ્રાઉન્ડ કર્યો એટલે 0 આપ્યો અને એન વિભાગને -2 આપ્યો. તો આને વધારે સાથે ને આને ઓછા સાથે ફોરવર્ડ બાયસ આવશે. ફોરવર્ડ બાયસ વહન આવે કરશે. તો પ્રવાહનું વહન કરે, રિવર્સ આવે તો પ્રવાહનું વહન નહીં થાય. ફોરવર્ડ બાયસમાં પીએન જંકશન ડાયોડનો અવરોધ કેટલો હોય છે ભાઈ? 0 કહેવાય આદર્શ કન્ડિશનમાં. આદર્શ કન્ડિશનમાં 0 હોય. અહીંયા એવું કીધું નથી, બાકી કહેવું જોઈએ. બરોબર, આદર્શ હોય તો 0 હોય, બાકી ન્યૂનતમ હશે. હવે અહીંયા તમારી સામે મૂક્યું છે, આ કયું જોડાણ કહેવાય ભાઈ? ધન સાથે પોઝિટિવ, ઋણ સાથે નેગેટિવ. કયો બાયસ આવે? ફોરવર્ડ. ફોરવર્ડ બાયસ આવશે. અને ફોરવર્ડ બાયસ આવે તો આદર્શ છે એટલે એનો અવરોધ 0 થઈ જાય. આ કન્ડિશન નીકળી જશે આખો ડાયોડ. હવે નીકળી જાય તો એને કીધું છે કે ભાઈ એ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? બોલો, આ બેનો ટોટલ અવરોધ 5 થઈ જાય પછી? હા, 5 થાય. અહીંયા 10 છે, તો વહેતો પ્રવાહ 2 કેટલો? મિલિએમ્પિયર. I બરાબર જોઈએ તો ટોટલ વોલ્ટેજ 30 અને ટોટલ અવરોધ 10 + 5 એટલે 15 થશે. તો પ્રવાહ આવ્યો 2 એમ્પિયર. તો 2 એમ્પિયર અહીંથી પ્રવાહ પસાર થાય તો અહીંયાથી અહીંયા 5 થયો ને બેનો ટોટલ સમતુલ્ય 5 છે. તો 5 માંથી 2 એમ્પિયર પસાર થાય તો આના બે છેડાનો વોલ્ટેજ કેટલો આવ્યો? 10 10 વોલ્ટ. વોલ્ટ. V બરાબર IR બરાબર 10 વોલ્ટ. કોન્સેપ્ટ થર્ડ ચેપ્ટર નો છે, તમને લોકોને યાદ આવવો જોઈએ કઈ રીતે થશે. અહીંયા તમે જોઈ શકો છો કે આનો અવરોધ આપ્યો છે 50 ઓહ્મ છે ડાયોડનો. પહેલા તો કહો કયો રિવર્સ બાયસમાં છે મને કહો, એટલે આપણે નીકાળી દઈએ. નંબરનો દિવસ નીચેનો રિવર્સમાં છે. આ ધન સાથે નેગેટિવ, આને નીકાળી દો, આ બ્રાન્ચ આખી નીકળી જશે. એ નીકળી જાય તો ઉપરની બ્રાન્ચ રહે. ઉપરની બ્રાન્ચમાં જેટલો અવરોધ છે એટલો કરી દો, કારણ કે આ ફોરવર્ડ બાયસમાં છે. એટલે I બરાબર શું આવશે? V બાય R. V થશે 6 ભાગ્યા 50 વત્તા 150 વત્તા 100. 0.0 બી ઓપ્શન. જે હશે જવાબ આવી જશે. કરી શકો? હા સર. ચલો, અહીંયા તમારી સામે તમે લોકો આમાં સમજી લેજો, કઈ વધારે છે નહીં. પૂર્ણ તરંગ હોય કયું? હાફ વેવ છે, ફૂલ વેવ છે? બોલો કયું આવે? ફૂલ વેવ આવશે. આ ફૂલ વેવ છે ને, સેન્ટર ટેપ, એટલે એમાં બધું આવશે કે નહીં? હા, બંને સાથે છે. બંને સાઈડ આવશે તો ABCD હશે. હવે અહીંયા બતાવ્યું છે પીએન જંકશન ને ફોરવર્ડ બાયસ લાગુ પાડવામાં આવે છે. પોટેન્શિયલ વેરિયર VB અને ડેપ્લેશન લેયર ની જાડાઈ પર શું અસર થાય? ફોરવર્ડ બાયસ લાગુ પાડો એટલે બંને ઘટે.
ડેપ્લેશન બેરિયર બી ઘટશે અને પોટેન્શિયલ બેરિયર બંને શું થશે? ઘટશે. તો એમાં વીબી એ ઘટશે અને જાડાઈ એ શું થશે? ઘટશે. ડી ઓપ્શન આવશે. પછી અહીંયા બતાવ્યું છે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ નો ફોરવર્ડ બાયસ નો અવરોધ કેટલો? 100 100 થાય. અને રિવર્સ બાયસ નો કેટલો? મેગા ઓહ્મ 10 મેગા ઓહ્મ એટલે 10 ની 6 થયો. તો જવાબ કેટલો આવ્યો? 10 ની -4 થઈ ગયો. તમે લોકો ગણી એકશો આને કેલ્ક્યુલેશન જાતે લઈ લેજો. આ કોન્સેપ્ટ વાંચજો, તમને ખ્યાલ આવી જશે કે આ ક્યાં કઈ રીતે છે. અથવા ચલો જોવું હોય તો જોઈ લઈએ છે. જેનર ડાયોડ હંમેશા રિવર્સ બાયસમાં રાખવામાં આવે, રાઈટ છે? બરોબર. બીજું છે કે પીએન જંકશન ડાયોડ નો ડેપ્લેશન બેરિયર આશરે 0.3 અને 0.7 વોલ્ટની આજુબાજુ હોય છે. વિધાન સાચું છે પણ બેને એકબીજા સાથે રિલેશન નથી. થાય છે બરોબર, એનો કોઈ મતલબ નથી. તો ઠીક છે, આમાં તો કદાચ ઓપ્શન બનતો હોય ના બનતો હોય અલગ વસ્તુ, પણ તમને સમજ હોવી જોઈએ. બરોબર. પછી અહીંયા કીધું છે રેક્ટિફાયર માંથી આઉટપુટ ડીસી વોલ્ટેજ ને સ્મૂથ કરવા માટે ફિલ્ટર પરિપથ વપરાય. સ્મૂથ કરવા માટે ફિલ્ટર પરિપથ વપરાશે. નેક્સ્ટ કયું છે પીએન જંકશન ડાયોડ ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે. બોલો શેમાં ઉપયોગ થાય? એમ્પ્લીફાયરમાં આવશે. સોરી, એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટર આવશે. એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટર આવે છે. ઓસિલેટરમાં બી ટ્રાન્ઝિસ્ટર આવશે. ડિટેક્ટરમાં આવશે. બરોબર. ઠીક છે, ચલો અહીંયા બતાવ્યું છે ઇનપુટ આવૃત્તિ પૂર્ણ તરંગમાં 50 હોય તો આઉટપુટમાં અર્ધ ચક્રમાં કેવી હોય? અડધી થઈ જશે. અડધી થાય, 25 થાય. મેં તમને કહ્યું હતું એ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા તમને એક જ મિનિટ, અર્ધ ચક્ર છે ને તો 25 થી 25, 50 થી 50 જ રહેશે. જો સમજજો, હું તમને બતાવું. પૂર્ણ ચક્ર ડબલ થઈ જશે. બરોબર. તો અહીંયા જુઓ, તમે લોકો સમજશો તો આ ભાગ ખાલી અને આ આમ રહેશે. તો આને એક પૂરું કરવા માટે આટલો સમય લાગ્યો, તો આને ચક્ર પૂરું કરવા આટલો સમય લાગ્યો, તો જવાબ કેટલો આવે? 50 જ. 50 આવશે. પણ પૂર્ણ ચક્ર હોય તો અડધી થઈ જશે. 100 ડબલ થઈ જશે. સોરી, ડબલ થઈ જશે એટલે 100 થઈ જશે. ઓકે, અહીંયા શું થશે ભાઈ? આ 0 છે, આ 0 છે, તો અહીંયા ઋણથી ધન એટલે 1 વોલ્ટ, અહીંયા ઋણથી ધન એટલે 2 વોલ્ટ. બોલો હવે આને આ ઓછો કહેવાય એટલે માઇનસ, આ વધારે છે એટલે પ્લસ છે, તો એમાં રિવર્સ બાયસમાં પસાર થયો કહેવાય. અને રિવર્સ બાયસ એટલે અહીંયા પ્રવાહ પસાર નહીં થવા દે, તો પ્રવાહ કેટલો હશે? 0 હશે. પીએન જંકશન ના ડેપ્લેશન વિસ્તારમાં શું હોય ભાઈ? પીએન જંકશન ના ડેપ્લેશન વિસ્તારમાં આપણને શું જોવા મળશે? કોનું પોટેન્શિયલ બેરિયર ઊંચું? તો પી વિભાગમાં ઊંચું જોવા મળશે ને એન વિભાગમાં કેવું? સોરી, એક મિનિટ, આપણે પીએન જંકશન ડાયોડ જોઈએ. અહીંયા હું તમને બતાવું છું, આ પી છે, આ એન છે, તો એન માં ધન આયન હોય એટલે ઊંચું હશે. બરાબર, અને પી માં કેવું હશે? ઋણ આયન જોવા મળશે. તો આનું વોલ્ટેજ વધારે હશે, આનો કમ્પેરેટિવ ઓછું જોવા મળશે. હવે સમજી શકો છો ને? હા સર. ચલો, એક જંકશન ડાયોડ ને રિવર્સ બાયસ લાગુ પાડતા વધશે પોટેન્શિયલ, વધશે બેરિયર. બરોબર છે, ઠીક છે. પ્રવાહ ઘટશે તો બેરિયર વધશે. આટલું આવશે. આમાં શું થશે બોલો? ચલો, અહીંયા બતાવ્યું છે, આ સ્ટેપ કયું છે? બંને ફોરવર્ડમાં છે. બંને ફોરવર્ડમાં છે, કારણ કે ધન સાથે ધન જોડાયેલો છે, તો ફોરવર્ડમાં છે. પછી કયું છે? ઉપરના બંનેના વોલ્ટેજ 0.3 છે. એમને કટ ઇન વોલ્ટેજ 0.3 વોલ્ટ છે, તો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? એ અને બી વચ્ચે તો 0.6 થશે. 0.6 થાય. બરોબર, સ્વાભાવિક છે. ડેપ્લેશન લેયર ખાલી જગ્યા તરીકે વર્તે છે. બોલો શું આવશે? ડેપ્લેશન વિસ્તાર શેના તરીકે વર્તે છે? કેપેસિટર તરીકે વર્તે. એક તરફ પ્લસ, એક તરફ માઇનસ. શેના તરીકે વર્તે છે? કેપેસિટર તરીકે વર્તશે. ધ્યાન રાખજો. નેક્સ્ટ પછી બતાવ્યું છે પીએન જંકશન ને પીએન જંકશન ડાયોડ કહેવામાં આવે છે. કારણ શું થશે? બે પ્રકારના અર્ધવાહકથી જોડવામાં આવ્યો છે. હવે આ તમે લોકો ચેક કરી શકો છો કયા બાયસમાં હશે, તમને જાતે ખ્યાલ આવશે. મને કહી શકો એનોડ એટલે પી પ્રકારના અર્ધવાહક ને નેગેટિવ સાથે -5 સાથે, અને કેથોડ એટલે એન પ્રકારના અર્ધવાહક ને -6 સાથે. તો આ તો ફોરવર્ડ બાયસ કહી શકીએ, કારણ કે -5 વધારે છે એટલે પી પ્રકારનો અર્ધવાહક ધન સાથે, અને એન પ્રકારનો અર્ધવાહક -6 એટલે ઋણ સાથે જોડ્યો. ફોરવર્ડ બાયસ આવશે. હવે અહીંયા તમને આ ક્વેશ્ચન આવે તો ધ્યાન રાખજો, ફોરવર્ડ બાયસ ની આકૃતિ કઈ છે તમે લોકોને ખબર પડવી જોઈએ. પી તરફ ઋણ આયન અને એન તરફ ધન આયન.
ઓકે, તો તમે લોકો ચેક કરીને મને કહી એ શકો. તો છે એક એ મિનિટ. option પી સાથે ધન, એન સાથે ઋણ, અને પી માંથી આ પ્રમાણે ધન તરફ ઇલેક્ટ્રોન જતા હોય તો આ રીતનું સર્ક્યુલેશન આવ્યું છે. આ આકૃતિ રાઈટ થશે. ડાયોડ નો બ્રેકડાઉન વોલ્ટેજ 5 વોલ્ટ છે, તો બ્રેકડાઉન ને લીધે શું અસર થશે ભાઈ? ચલો, 5 વોલ્ટ હોય તો ધ્યાન રાખી દેજો, એક કોન્સેપ્ટ કહું છું. 5 વોલ્ટ થી ઓછાએ જો જેનર ડાયોડ મતલબ કે બ્રેકડાઉન થાય તો એ જેનર ડાયોડ કહેવાય. 5 અને 5 થી ઓછા એ જેનર ડાયોડ કહેવાય. 5 થી વધારે હોય તો એ એવલેન્ચ આવશે. 5 થી વધારે હોય તો એવલેન્ચ આવશે. તો કયું કહેવામાં આવશે? ઘણી વાર આ લોકો લખશે એવલેન્ચ અથવા જેનર, કારણ કે 5 વોલ્ટ છે ને એટલા માટે. અહીંયા બોલો, કઈ અર્ધવાહક રચના વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરે છે? કઈ અર્ધવાહક રચના છે? એલઈડી આવે. બહાર નીકળે છે. એલઈડી આવશે, વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરશે. કઈ રચનાને રિવર્સ બાયસમાં રાખીએ છીએ? કેટલાની યાદ છે ભાઈ? ફોટોડાયોડ. ફોટોડાયોડ રિવર્સ બાયસમાં હોય. નેક્સ્ટ એનાથી આગળ સમજીએ, પ્રકાશને પારખવા માટે એલઈડી ફોરવર્ડ બાયસમાં રાખીએ છીએ. એલઈડી ફોરવર્ડ બાયસમાં હશે. કઈ અર્ધવાહક રચનાને ફોરવર્ડ બાયસમાં રાખીએ છીએ? તમને લોકોને ખ્યાલ આવશે, હમણાં જ મેં વાત કરી, એલઈડી આવશે. કઈ અર્ધવાહક રચનાને બાયસની જરૂર નથી? સોલાર સેલ આવશે. વેરેક્ટર ડાયોડ તમારા લોકો છે નહીં એટલે એને કેન્સલ કરજો, એનો મતલબ છે નહીં. અહીંયા તમે લોકો કયો રિવર્સ બાયસ ફોરવર્ડ બાયસ જાતે શોધી શકશો, એમાં જવા દઉં છું. આ બી ટાઈપના એ ટાઈપના ક્વેશ્ચન હશે, સમજી લેજો. અહીંયા બોલો, અર્ધ તરંગ રેક્ટિફાયર છે. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો આઉટપુટમાં કેટલો થાય છે? Vm/pi હતું. અહીંયા આખો રકમ વાંચું છું, સમજજો. મેક્સિમમ વોલ્ટેજ Vm છે. પી જ્યારે પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં હોય ત્યારે બે છેડાના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? રિવર્સ બાયસ હોય ત્યારે પ્રવાહ વહન ના કરે. પ્રવાહ વહન ના કરે એનો ક્યારે ના કરે? જ્યારે આનો વોલ્ટેજ V હોય ને આનો વોલ્ટેજ V હોય. ખબર પડે છે કે નહીં ભાઈ? હા સર. બંનેના વોલ્ટેજ V જેટલા જોવા મળે તો ડેલ્ટા V કેટલો થયો? 0. પીએન જંકશન ડાયોડ ને સમાંતર 0.5 વોલ્ટ નું પોટેન્શિયલ છે અને ડેપ્લેશન લેયર ની પહોળાઈ આપી છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર V/d. સૂત્ર યાદ હોય તો વોલ્ટેજ આપ્યો છે, આ આપ્યો છે, જવાબ મને કહી દો બી કેટલો? ઓપ્શન 10/6. બરોબર, 10⁶ વાળો થશે. તમે લોકો સમજી શકશો ને કયો આન્સર આવશે? ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ હવે જાતે કરી લેજો, એમાં બધા બહુ થઈ ગયો. પ્રવાહ શોધતા આવડે ભાઈ? પેલા કયા બાયસમાં છે નક્કી કરો. ફોરવર્ડ માં છે એટલે પસાર ધન થશે. સાથે ધન, ઋણ સાથે ઓછો વોલ્ટેજ છે, તો એનો મતલબ ફોરવર્ડ બાયસમાં 10⁻2 આવશે. તો અહીંયા તમે અહીંનો 0 વોલ્ટેજ 0 અવરોધ ધારી કાઢો તો I બરાબર ડેલ્ટા V 4-1/300 V/R કરી લો. તમારી સામે જવાબ આવી જશે 10⁻2 એમ્પિયર. સેમ કન્ડિશન અહીંયા સમજતા જજો. કદાચ આઈ થિંક રિવર્સ બાયસ હશે, કારણ કે આ ઓછો વોલ્ટેજ છે એટલે આ નેગેટિવ કહેવાય અને આ વધુ વોલ્ટેજ છે એટલે આ પોઝિટિવ કહેવાય. તો એનો મતલબ રિવર્સ બાયસમાં આવી ગયું તો એનો મતલબ શું થયો કે પ્રવાહ 0 હશે. હવે અહીંયા બતાવ્યું છે કે ભાઈ આમાં કયું વિધાન સાચું છે. અહીં તમે જોઈ શકો છો કયા બાયસમાં છે? ફોરવર્ડમાં. ફોરવર્ડમાં છે. ફોરવર્ડમાં હોય, ફોરવર્ડ બાયસની સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજ V છે. ફોરવર્ડ બાયસ હોય એટલે એક તારની જેમ વર્તવા લાગે. તારની જેમ વર્તે તો અહીંયા વોલ્ટેજ V હોય, અહીંયા કેટલો થાય? 0. તો બેનો ડિફરન્સ કેટલો થાય? V થશે. ઠીક છે. આમાં A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો કયા બાયસમાં છે? રિવર્સ બાયસમાં. અને રિવર્સ બાયસમાં હોય એટલે ઓપન સર્કિટ તરીકે વર્તે. બે છેડા જાણે ખુલ્લા થઈ ગયા હોય ને એવી રીતે પ્રવાહ પસાર નહીં થવા દે. ઓપન સર્કિટ તરીકે વર્તે અને ઓપન સર્કિટ તરીકે વર્તે તો અહીંયા નેગેટિવ છે તો અહીંયા વોલ્ટેજ, કારણ કે આમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી તો અહીંયા 0 લીધો તો અહીંયા 0 આવશે અને અહીંયા 6 લઉં તો અહીંયા પણ કેટલો આવ્યો? 6. તો બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો જોવા મળશે? 6 વોલ્ટ હશે. સમજ આવી છે ભાઈ? હા સર. ક્લિયર થાય? જો ના ખબર પડી હોય એમને બતાવું છું. ઓપન સર્કિટ તરીકે વર્તે. આટલો ભાગ જાણે નીકળી ગયો એવી કન્ડિશન હોય તો એ વખતે આ 0 વોલ્ટ છે, અહીંથી પ્રવાહ વહેતો નહીં તો બધું સરખું જ હશે, 0 હશે. અહીંથી લો તો અહીંયા 6 આવી જાય તો આ બે વચ્ચેનો 6 વોલ્ટેજ. હવે તમને બીજી વાર ક્વેશ્ચન આવે, તમને સમજ પૂછે
કે ભાઈ આના આવી કન્ડિશનમાં આના બે છેડાનો વોલ્ટેજ કેટલો, તો મેં Zero. તમને હમણાં સમજાયો, અહીંયા 0 છે, અહીંયા 0 છે, તો આના બે છેડાનો વોલ્ટેજ 0 જ થાય. હવે અહીંયા તમને હું આનું ત્યાં સુધી સેમ રિલેશન ના આધારે ક્વેશ્ચન છે, તમે વાંચશો તમને જવાબ આવી જશે. અવરોધ I બરાબર V/R ના આધારે ટોટલ લેવાનું છે. અહીંયા મહત્વનો ક્વેશ્ચન આવ્યો છે. બોલો અહીંયા મને કહેશો 100 ઓહ્મ નો RS છે, 100 ઓહ્મ RS છે, વહેતો પ્રવાહ કોઈ એક ક્ષણે વહેતો પ્રવાહ 10 મિલી એમ્પિયર છે. હવે VI ના મૂલ્યમાં ફેરફાર કરવાથી એ 15 એમ્પિયર થઈ જાય છે. અહીંયા VI છે એમાં ફેરફાર કરવાથી 15 મિલી એમ્પિયર થાય છે. તો RL ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહીં, વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય કે ના થાય એમ પૂછે છે. ના થાય એટલું ના જ. થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો મળે જ નહીં, કારણ કે કોઈ વેલ્યુ આપી નહીં એને. પણ ક્વેશ્ચન પૂછવા એ માંગે છે કે આના બે છેડાના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય કે ના થાય, તો નહીં થાય, કારણ જેનર ડાયોડ છે. એટલે કેટલો આવે? 0 આવશે. 0. ચલો અહીંયા તમે લોકો ચેક કરીને કહી શકો કે ભાઈ મહત્તમ પ્રવાહ મેળવવો હોય તો R નું મૂલ્ય કેટલું હોવું જોઈએ. હવે પાવર આપ્યો છે તો ના કરી શકો. I બરાબર તમે લોકો યુઝ કરો P/V અને મને કહો શું કરવું જોઈએ. યુઝ કરો, થોડી લાંબી કેલ્ક્યુલેશન થશે, હું અહીંયા સમજાવું છું, થોડું ધ્યાન આપજો. આનો વોલ્ટેજ આટલો ને આટલો જ રાખવાનો 0.5, તો આનો વોલ્ટેજ કેટલો થયો? 1. 1 વોલ્ટ થશે. ઠીક છે. હવે અહીંયા તમને આ જ્યારે કન્ડિશન આપી હોય તો ડાયોડની પાવર ક્ષમતા 100 મિલીવોટ છે અને આની એક જ મિનિટ હો ભાઈ, પ્રવાહ મળી જશે સર એના ઉપરથી. 2 સેકન્ડ. પ્રવાહ મળશે, ટોટલ પ્રવાહ ક્ષમતા છે બધાની ભેગી આપી છે તો આમાં પ્રોપર કીધું નથી, એટલે કઈ વાંધો નહીં. હું મને થોડું અત્યારે આમાં કન્ફ્યુઝન લાગે છે, અને ટોટલ પ્રવાહ ક્ષમતા આપી હોય તો ભાઈ I બરાબર V²/ટોટલ R લેવો પડશે, પણ બાકી એને હાલ પૂરતું હમણાં રહેવા દો, આપણે જોઈ લઈએ છીએ કદાચ આના પરથી જો મળી જાય તો. અથવા એક કામ કરી દેજો, V²/R કરીએ તો આનો વોલ્ટેજ મળ્યો છે, R જાણીએ છીએ, સીધો આવશે. ઓકે ઠીક છે. P બરાબર V²/R. તમે લોકો પાવર કેટલો લખશો? 100 મિલીવોટ છે એ પાવર થયો. V કેટલો છે? 1 છે, તો R મળી જશે. ટ્રાય કરો તો, જે એને કીધું છે એ મુજબ તો એવું દેખાય છે, પણ છતાંય કોઈ ખોટું હોય તો મારી અલગ વસ્તુ છે. અને વોલ્ટેજ 1 વોલ્ટ લેજો, વોલ્ટેજ 1 વોલ્ટ છે. ના હોય તો પછી એક કઈ વાંધો નહીં, હું અહીંયા થોડુંક ડિફરન્સ છે, કદાચ મારી ભૂલ હશે તો હું જોઈને તમને કહી દઉં છું. છોડો એને અત્યારે હાલ. ચાલો મને એમ કહેશો કે સાઈન આકારનો એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, મહત્તમ વોલ્ટેજ 10 વોલ્ટ છે, તો ડીસી નું ડીસી નું મૂલ્ય કેટલું? આઉટપુટ ડીસી નું કેટલા યાદ છે? 10/π Vm/π. Vm 10 છે તો 10/π જવાબ આવે. 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા ફોટોડાયોડ તૈયાર કરવા માટે, એટલી બેન્ડ ગેપ છે, આટલી તરંગ લંબાઈ વડે પારખી શકાય કે નહીં? તો તમે લોકોને શું કરવું પડે? પેલા HC E by બરાબર lambda. HC/E લેમ્ડા કરી દો તો 12.42 ગુણ્યા 10⁻⁷ HC/E આવી ગયું. અને લેમ્ડા કેટલા છે? 6.6 ગુણ્યા 10⁻⁷. તો આમાં તમે લેશો તો E બરાબર કેટલા આયા? 2 ઇલેક્ટ્રોન 2 સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે કે નહીં? કે 1 પોઈન્ટ આવશે? હા, જોઈ લેજો. 1.98 જેવો આવે છે ઇલેક્ટ્રોન વોલ્ટ, આઈ થિંક. બરાબર. હવે આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આયા તો આ તો આપણી પાસે ઉર્જા તો આના કરતા ઓછી છે, તો પારખી શકે કે ના પારખી શકે? આપણી એનર્જી આટલી છે અને આને જોવો છે આટલી, તો એટલી ગેપ તો છે નહીં આપણી જોડે, તો નહીં આવે. હવે અહીંયા બતાવ્યું છે, જો પહોળાઈ આપી છે, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. પહોળાઈ આપેલી છે ડેપ્લેશન વિસ્તારની, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, ઇલેક્ટ્રોનને પી વિભાગમાં દાખલ થાય એના માટે લઘુત્તમ ગતિ ઉર્જા. તો શું આવશે ભાઈ? V બરાબર શું આવે? ED. E બરોબર. તો આ D આપ્યો છે, આ E આપ્યો છે, બેના ઉપરથી V મળી ગયો, અને લઘુત્તમ ગતિ ઉર્જા K બરાબર QV કહેવાય. તો Q ના બદલે ઇલેક્ટ્રોન છે અને V ના બદલે આ લખી દો તો આપણે જવાબ આવે EVD. સોરી, આને લખી દેશો તો આન્સર આવશે. હવે ઇલેક્ટ્રોન ની વેલ્યુ, E ની વેલ્યુ અને D ની વેલ્યુ લખી દો, જવાબ આવી જાય. આવડે હવે? હા સર.
અહીંયા તમને બતાવ્યું છે કે આ જે 200 વોલ્ટ આરએમએસ છે એને ડીસી સાથે કનેક્ટ કર્યો છે, સોરી કેપેસિટર સાથે કનેક્ટ કર્યો છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? પહેલા તો આમાં તમે લોકો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે ને મેક્સિમમ જેટલો થાય. આપણને આરએમએસ આપ્યો છે તો કેટલા આવે? 200 ગુણ્યા √2 VRMS into √2 તો 200 ગુણ્યા 1.41 283 જેવો આવે. એની આસપાસ આવશે. ખબર પડી છે? સમજી લેજો. આ ચલો આમાં બતાવ્યું છે કે આ કન્ડિશન તમને મૂકી છે તો આમાંથી આ 0.3 છે 0.7 છે તો કહ્યું છે કે ભાઈ અહીંથી જયારે આ રીતનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જર્મેનિયમ અને સિલિકોન બે મૂક્યા છે. 12 વોલ્ટની બેટરી અને 10 કિલો ઓહ્મ અવરોધ છે જે સામે બતાવ્યું છે એ જોડેલું છે. જર્મેનિયમ 0.3 સિલિકોન 0.7 છે. વહન કરે છે, પરિપથમાં પ્રવાહ વહે છે. વાય બિંદુ આગળ પોટેન્શિયલ કેટલું? વાય બિંદુ આગળ કેટલું થાય? અહીંયા તો 0 છે, વાય આગળ કેટલું થશે? શું કહેશો ભાઈ? 0.7 લેશો 0.3 લેશો? ઓછું લે. ઓછું લેશો. વોલ્ટેજ વધારે હોય એ લેવાય. ઓકે, અવરોધ. કયું લેવાશે? ઓકે. હજી કહું છું, જો આ 0.3 છે 0.7 છે, કોની એનર્જી વધારે છે? સિલિકોનની. સિલિકોનની વધારે છે ને, તો એ રોકશે ને. તો અહીંયા આપણી પાસે આ સિચ્યુએશન થશે. જો નેગેટિવ પોઝિટિવ આ 12 છે અને અહીંયા પોઝિટિવ નેગેટિવ 0.7 છે અને પછી એક આવ્યું છે અહીંયા, તો અહીંયા તો 0 છે, આ 0 એટલે તો 0 થી અહીં જવું તો અહીંયા 12 આવે મારે અને 12 માં 0.7 બાદ કરું એટલે કેટલા આવ્યા? 11.3 આવી ગયા. બેરિયર વોલ્ટેજ આપ્યો છે, ડી આપ્યો છે. હું માનું ત્યાં સુધી આ ક્વેશ્ચન તમે લોકો હમણાં ગણાયો એ જ ટાઈપનો છે એટલે અમે ટ્રાય કરી લેજો, મળશે આન્સર. અહીંયા તમને કહો ભાઈ એ મીટરના રીડિંગ કેટલા હોય? પહેલા તો આ ફોરવર્ડ બાયસમાં છે, રિવર્સમાં જો ધન સાથે નેગેટિવ અને આની સાથે તો આ રિવર્સ બાયસમાં છે. રિવર્સ બાયસમાં હોય બોલો 0 તો આમાં 0 આવશે, આનું 0 અને અહીંયા પ્રવાહ વહેશે તો અહીંનો 0.2. I બરાબર V/R તો V2/10 એ કેટલો આવ્યો? 0.2 થાય. સેમ ક્વેશ્ચન ગણી શકો? હા સર. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ધ્યાન રાખે. અહીંયા એક આઈ થિંક મેં ક્વેશ્ચન તમને લોકોને મૂક્યો છે, નહીં મૂક્યો કદાચ પોઈન્ટ્સમાં હું તમને બતાવી દઉં 2 સેકન્ડ. ક્વેશ્ચન નથી પણ એક ફંડામેન્ટલ હતું, કદાચ રહી ગયું છે મારાથી સમજાવવાનું. હું તમને બતાવી દઉં છું પછી આપણે આગળ જઈએ છીએ. ઓકે, આ એક સમજવાનું છે, ધ્યાન રાખજો દરેક જણા. એન એન્ડ ગેટ અને એન ઓર ગેટ એ યુનિવર્સલ લોજિક ગેટ છે. યુનિવર્સલ લોજિક ગેટની મદદથી મૂળભૂત લોજિક ગેટ તૈયાર કરી શકાય. બરાબર છે? જે લોજિક ગેટની મદદથી મૂળભૂત લોજિક ગેટ તૈયાર કરી શકાય યુનિવર્સલ લોજિક ગેટ છે. કયા કયા છે ભાઈ? યાદ રહી ગયું છે? એન એન્ડ અને એન ઓર એ યુનિવર્સલ લોજિક ગેટ છે, યાદ રાખજો. હવે આપણે આગળ ક્વેશ્ચન સમજીએ. બોલો કયો યુનિવર્સલ લોજિક ગેટ છે? તમને લોકોને આવ્યું? યુનિવર્સલ. ઓકે, ઠીક છે, યાદ રાખજો. પછી અહીંયા શું બતાવ્યું છે? કયો ગેટ રજૂ કરશે? કોન્સેપ્ટ થી ગણિત બનકો. આ કયો આવે? એન્ડ બે ગેટ. નોટ. એન્ડ ગેટ આવે. તમને લોકોને મેં કહેલું હતું, યાદ રાખવાનું હતું કે જ્યારે આવી આ નોટ ગેટ, આ નોટ ગેટ અને એન ઓર ગેટ સાથે કનેક્ટ થાય તો એ ગેટ કયો બને? એન્ડ ગેટ બનશે. પછી a પ્લસ a બાર તમે લોકો બુલિયન સમીકરણ પરથી બી રજૂ કરી શકો. a એટલે ઇનપુટ છે, a બાર નોટ ગેટ છે. ધેટ મીન્સ આપણી પાસે એક ઇનપુટ છે, એને એક વખતે મેં આ પ્લસ એટલે ઓર ગેટ હશે તો મેં ઓર ગેટ તો મૂકી દીધો છે, બરાબર છે? આ ઓર ગેટ છે તો મેં એક તો એ સીધો જવા દીધો, બીજો એ આગળ નોટ ગેટ મૂકી દીધો અને આ જવા દીધું છે. તો એકમાં એ આવ્યો છે, બીજામાં a બાર આવે છે. a પ્લસ a બાર. મેં તમને ડાયાગ્રામ એટલે સમજાવ્યું કે તમે લોકો જાતે ટ્રાય કરી શકો છો. હવે તમે લોકો અહીંયા લો 0 લો તો અહીંયા તો 0 જશે, અહીંયા કયો આવે? 0 નું શું થઈ જાય? 1 થઈ જાય. કોઈ પણ એક 1 આપે તો આઉટપુટ 1 આવે.
ઉલટું લેશો તો બી સેમ રિલેશન, તો આપણો માટે શું આવશે? One. 1 આવે. એ ડોટ એન્ડ આવશે, તો એમાં એન્ડ ગેટ આવશે. તો આ સોરી એન્ડ ગેટ આપણે દોરીએ છીએ, તો એમાં એ સીધું લીધું ને અહીંયા નોટ ગેટ મૂકી દઉં, તો હવે તમે લોકો જોઈ શકો છો કે આ એ થઈ ગયો, આ એ બાર થયો. હવે હું અહીંયા 0 લઉં તો અહીંયા 0 જશે, અહીંયા 0 નું શું થયું? 1 થયું. પણ 1 ને 0 હોય તો એન્ડ ગેટ તો 0 જ આપે. સેમ કન્ડિશન હું અહીંયા 1 લઉં તો અહીંયા 1 જશે, એ 1 નું શું જશે? 0 જાય. કોઈ પણ એક 0 આવ્યો, એન્ડ ગેટ તો 0 જ આપી દેશે. તો આનો આન્સર કેટલો આવે? 0 હશે. ખબર પડી છે કે બાઉન્સર ગયું છે? ખ્યાલ આવી ગયો સર. બાકી ના હા સર. ક્લિયર ને? ચલો બતાવો અહીંયા મને કહો આ કયા ગેટની લાક્ષણિકતા છે? એન્ડ ની છે. બરોબર. એન્ડ ગેટની હતી કોઈ પણ એક 0 તો 0 તો દેખાય છે, તો એન્ડ ગેટની લાક્ષણિકતા છે. નીચે આપેલા ટૂથ ગેટ વેલ કોની લાક્ષણિકતા છે ભૈયા? કોઈ પણ એક 1 તો 1 દેખાય છે. એન એન્ડ પણ એક મિનિટ, બે 1 તો 0 આવ્યું છે એવું નથી. એન એન્ડ કોઈ પણ એક 0 છે તો 1 દેખાય છે. કોની છે ભાઈ લાક્ષણિકતા? એન એન્ડ ની છે. એન એન્ડ ની છે. ઠીક છે. 0 બાર કેટલા થાય? 1 થાય. હમ નોટ ગેટ નો સિમ્બોલ 1 બાર 0 0 થઈ જશે. ઠીક છે. ઓકે. a પ્લસ b બાર નો આઉટપુટ y બરાબર 0 હોય તો ઇનપુટ કેટલું? મેં તમને ઓલરેડી ડિસ્કસ કરેલું છે. જો a અહીંયા છે, સમજજો, a અહીંયા છે, પ્લસ છે એટલે ઓર ગેટ હશે, અને not. અને b ની આગળ નોટ ગેટ મૂકેલો છે. નોટ ગેટ મૂક્યો છે. હવે તમને આમાંથી જે માંગ્યા છે એ મુજબ રિઝલ્ટ જોવો. a 1 છે, b 1 છે, હોવો જોઈએ. તો 1 0 એટલે શું થયું? અહીં 1 0 આયા, અને કોઈ પણ 1 0 એટલે શું થાય છે? 1 થાય છે. તો આ તો ખોટું option પડ્યું. આપણે થશે. 0 જો હોય સી ઓપ્શન તમે કહો છો તો એ ચેક કરીએ. તો આ 0 છે, આ 1 છે. હવે 0 હોય તો અહીંયા 0 આવશે, અને 1 છે તો અહીંયા 0 આવે. બે 0 આવ્યા તો અહીંયા 0 આપી દે. ધેટ મીન્સ સી ઓપ્શન રાઈટ થશે. a ડોટ b બાર, હવે a અહીંયા છે, સીધે સીધો જાય છે. b ની આગળ નોટ ગેટ જતો રહ્યો, બી ઓપ્શન થશે. અને એક જ મિનિટ જોઈ લઈએ, બાકી નાઓને આવડી જાય. હવે આ સ્ટેપ છે, તો અહીંયા તમે લોકો ચેક કરો છો, તમે b કીધો છે તો b નું હું લઉં છું પહેલા. a 1 છે, b 0 છે, તો અહીંયા 1 નું 1 રહેશે, અને 0 નું થઈ જશે 1 થશે. બે 1 આયા તો આઉટપુટ 1 આવે છે. ધેટ મીન્સ બી ઓપ્શન રાઈટ થશે. બે ઇનપુટ ધરાવતા એન એન્ડ ગેટ ને શોર્ટ કરવામાં આવે તો નોટ ગેટ તૈયાર થાય. યાદ રાખજો, નોટ ગેટ તૈયાર થશે. એન્ડ ગેટ બનાવવા માટે કેટલાને એન્ડ ગેટ ની જરૂર પડે? 3. 3 ની જરૂર પડશે. બે ને શોર્ટ કરવાના, એક એમના એમ રાખવાનું. 3 ની જરૂર પડશે. આ કયો ગેટ છે ભાઈ? Or get. ઓર ગેટ છે. એન્ડ ગેટ હોય આવો એન એન્ડ તો ઓર ગેટ બનશે. આ કયો ગેટ છે? જો સમજો આટલો કોણ, આ કયો એન ગેટ એન્ડ છે? થઈ જશે. આ કયો ગેટ છે? And થશે. એન્ડ ગેટ છે. હમ એન્ડ ગેટ છે, આગળ not. અને એની આગળ આ નોટ ગેટ છે. નોટ એટલે એન એન્ડ. નોટ ગેટ કનેક્ટ કર્યો તો આ કયો ગેટ બન્યો ફાઇનલી? એન એન્ડ. એન એન્ડ ગેટ બની ગયો. તો તમે લોકો સમજીને ઈઝી યાદ રાખી શકો છો, કોઈ વધારામાં માથાકૂટ નહીં પડે. જો અહીંયા તમને ઓપ્શન કીધો છે એમાં મુજબ આઉટપુટમાં 1 જોઈએ મારે, અહીંયા 1 જોઈએ તો આ બે 1 1 હોવા જોઈએ. હમ એ 1 જોઈએ, અહીંયા 1 આવ્યું છે તો એનો મતલબ કોઈ પણ એક 0 હોય ચાલી શકે છે, C પણ અહીંયા તો 1 આવશે. હવે તમે લોકો અહીંયા 1 0 હોય ચાલશે, પણ C 1 હોવો જોઈએ. તો C 1 છે, અને આ બેમાંથી 1 0 આવશે. તો આ લઈએ પછી રિવર્સ રિલેશન થી બી લઈએ કાંઈ. અહીંયા કીધું છે કોના સિમ્બોલ છે, હવે તમને આવડવા જોઈએ. પહેલો ઓર ગેટ નો, બીજો And. એન્ડ નો, એન ઓર એન એન્ડ. ઠીક છે. પછી બે અલગ અલગ નોટ ગેટ ના આઉટપુટ ને એન એન્ડ ગેટ ના ઇનપુટ થી જોડવામાં આવે. સમજી લો, કોન્સેપ્ટ આવડવો જોઈએ. એન એન્ડ ગેટ ના ઇનપુટ સાથે તો આ ઓર ગેટ તૈયાર થાય. યાદ આવે છે? ભૂલી ગયા છો કોન્સેપ્ટ? હા સર. બરોબર. તો ઓર ગેટ તૈયાર થઈ જશે. એન્ડ ગેટ એન એન્ડ નું બુલિયન સમીકરણ D option. કોનું ટેબલ છે? જો જ્યાં 0 દેખાય ત્યાં 1 આપ, સોરી નહીં, જ્યાં 1 દેખાય ત્યાં 1 આપે છે. Or get. ઓર ગેટ છે. કયાનો આઉટપુટ 1 થશે?
બોલો આનો થાય આ થઈ જશે ડી ઓપ્શન 0 0 તો 0 આવે ને 0 ના આગળ નોટ છે 1 કરી દે. આ કયો ગેટ છે? નોટ નોટ ગેટ છે. બોલો આ તો નોટ ગેટ, આ એન એન્ડ ગેટ છે, એની આગળ ફરી નોટ ગેટ મૂક્યો પાછો એન્ડ થઈ જશે તો એન્ડ ગેટ થઈ જાય. સર ચલો હવે આ બતાવ્યું છે બે ઇનપુટ ધરાવતા લોજિક ગેટ તૈયાર કરે છે. જ્યારે બધા જ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 મળે. કોનું ફંક્શન છે આ? ઇનપુટ 1 હોય તો 1 મળે. ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 મળે. એન્ડ નું બધા ઇનપુટ 1 હોય તો ઠીક છે, તો તમને ખ્યાલ આવી ગયો છે. કયો ગેટ બન્યો ભાઈ? આમાં ભૂલ ના કરતા, આમાં ભૂલ ના કરતા. હજી હું તમને કહું છું, ભૂલ ના કરતા, કારણ કે અહીંયા ડોટ નથી. અહીં ડોટ હોય તો સીધો જ કહી દઉં કે આ ગેટ કયો થઈ જાય? એન્ડ ગેટ થઈ જશે. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા મારે ટેબલ બનાવવું પડશે. એ બી, એ બાર, બી બાર અને વાય. ચલો લખાવો 0 0 0 1 1 0 1 1. બોલો બે 0 0 છે, અહીં 1 1 થઈ જાય. 0 1 તો 1 0 થશે. 1 0 નોટ ગેટ શું કરી દે? 0 1 અને 1 1 0 0. હવે તમે લોકો વિચારો ઓર ગેટ છે. ઓર ગેટ ની ખાસિયત કોઈ પણ એક 1 દેખાય ત્યાં 1 આપી દેશે. અહીંયા 0. હવે તમે ફર્સ્ટ થી કમ્પેર કરો, કોઈ પણ એક 0 દેખાય છે, એન one એન્ડ આવે. એન એન થઈ જશે. કોનું છે આ ભાઈ? જોવો તો ખબર પડે. એન્ડ નું છે 0 1 0 1 1 0 0. જ્યાં બે 1 દેખાય ને ત્યાં જ 1 આપ્યો, એન્ડ ગેટ બાકી બધે 0 છે. એટલે કયો થયો? એન્ડ ગેટ છે. આમાં જ્યાં 1 દેખાય છે ત્યાં 0 આપી દે છે, એન ઓર એન ઓર થાય. ઓકે, ચલો હવે આ ટેબલ કોનું થયું ભાઈ? પહેલું ઓર નું થાય, ઓર ગેટ છે. અને આ કોનું થયું? એન્ડ નું થયું, કારણ કે આ નોટ ગેટ, આ નોટ ગેટ બે ભેગા થઈ એકબીજાને અસર નાબૂદ કરી દે. એન્ડ આ કોનું થયું? એન્ડ નું થયું. બોલો આ સમીકરણ કોનું? તમારે આટલી ડેપમાં કદાચ નહીં જાવ ચાલશે, પણ હું માનું ત્યાં સુધી જે લોકો જવા માંગે પોતાની રીતે ટ્રાય કરી લેજો, એમાં ક્લિયર થશે. બરોબર, તમને સમજ બી આવી જશે આમાં. હવે મને આમાં કહેશો આનું બુલિયન સમીકરણ કયું રજૂ કરું? એ ની સામે એ બાર આવે, પ્લસ બી, બી અહીંયા રહેશે. તો આ ઓર ગેટ તો એ બાર પ્લસ બી બી બાર થઈ ગયું. આનું સમીકરણ. ચલો એક કામ કરો, આ એ છે તો આ એ બાર થયું, એ બાર આ બી 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 પ્લસ પ્લસ સી અને ડોટ બી પ્લસ સી અને આ એન્ડ ગેટ તો એ બાર ડોટ બી બી પ્લસ સી. આ કયો ગેટ છે? બે ગણવો નોટ પડશે, હમણાં મેં ગણાયો તો એનો અર્થ થશે. ટ્રાય કરજો. એન એન્ડ થશે કે એન એન્ડ થશે? એન એન્ડ થશે. તમે ટ્રાય કરી લેજો. એન એન્ડ થશે. હમણાં આવ્યો હતો ને એવો જ છે. આ કયો ગેટ છે ભાઈ? હમણાં રિપીટ જ થાય છે. એન્ડ છે એન્ડ એન્ડ ગેટ એન્ડ ગેટ છે. હવે પાછું સેમ કન્ડિશન યુઝ કરવાનો કરી એકશો ને? એન્ડ જ છે. બરોબર, ટ્રાય કરી લેજો. હવે વધારે નથી, થોડા છે, એને તમારે જાતે જ કેલ્ક્યુલેશન લેવાના છે. એમાં ફક્ત આ કયા કયા ગેટ છે એ બધા તમે જોઈ લો. બસ આટલા 3-4 ગેટ છે. આ છેલ્લો એક બતાવી દઉં છું. આનું સમીકરણ બતાવી દો. કયું થાય? આ એ થશે. આ એ થાય. એ આ બી છે બી તો આ શું આવે? એ ડોટ એ બી, ડોટ બી એ ડોટ બી એ ડોટ બી. તો આ શું થાય? એ પ્લસ એ ડોટ બી. એ ડોટ બી. બોલો કરી શકો હવે? હા બરોબર, આટલા ક્વેશ્ચન્સ મેં બતાવ્યા છે. હું માનું ત્યાં સુધી આટલા કરશો લગભગ આ ચેપ્ટર નું ઇનફ છે. કોઈ બીજા કર્યા હોય તમે પબ્લિકેશનના, અધરવાઇઝ પછી બીજા કયા કરી શકો તમે? પીવાયક્યુ ના ક્વેશ્ચન્સ કરી શકો. મેં પીવાયક્યુ નહીં લીધા ગુજકેટના, એ તમે લોકો ફક્ત આમાં જોશો મોટા ભાગના આવી ગયા છે. જરૂર પડે તમે લોકો રિવાઇઝ કરી લેજો. તો એ ટ્રાય કરશો, આવી જશે. બરોબર ભાઈ, આજે આટલું રાખું છું. હવે બીજું તમને 2 મિનિટ વાત કરું.